હેલો ફ્રેન્ડ્સ, સ્પીક ઇંગ્લિશ વિથ વિજય મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે પાછો પણ આપણે ધમાકેદાર સ્પીકિંગ કરવાનું છે. દરેક ટેન્સ, મોડલ, સ્ટ્રક્ચર દરેકનું એક એક વાક્ય લેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રિયાપદ લેશું ઈટ. ઈટ એટલે ખાવું, બરાબર? હવે તમને ખ્યાલ જ છે કે આના બધા ક્રિયાપદના આપણે વર્બ ફોર્મ જોવા જોઈએ. તો પેલું ફોર્મ શું થાય? તો કે ઈટ થાય. શું થાય? ઈટ. બીજું એનું ભૂતકાળનું રૂપ એટ થશે. ત્રીજું ઈટન થશે. શું થશે? ઈટન. આઈએનજી વાળું ઈટિંગ થશે. અને એસ કે એસ લાગે તે ઈટ્સ થશે. રાઈટ? ઈટ, એટ, ઈટન, ઈટિંગ એન્ડ ઇટ્સ. હવે સૌથી પહેલા આપણે સાદા વર્તમાન કાળમાં કોઈને પ્રશ્ન કરીએ કે શું તમે દરરોજ એક સફરજન ખાવ છો? શું તમે દરરોજ એક સફરજન ખાવ છો? તો તમને હવે આઈડિયા આવી ગયો. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન બનાવવો હોય તો ડુ કે ડઝ થી પૂછાય. તો આનું ઇંગ્લિશ શું થાય? ડુ યુ eat an apple? દરરોજ એટલે ડેઈલી. થઈ ગયો પ્રશ્ન આપણો. ડુ યુ eat an apple daily? જો હવે આનો યસમાં આન્સર આપવો હોય તો તમે શું કહેશો? યસ, આઈ eat an apple daily. નો, આઈ do not eat an apple daily. આ નેગેટિવ આન્સર થયો. હવે તમારે ભૂતકાળમાં પૂછો આ પ્રશ્ન કે શું તમે ગઈકાલે એક સફરજન ખાધું? શું તમે ગઈકાલે એક સફરજન ખાધું? સાદા ભૂતકાળમાં તમે પૂછવા માંગો છો તો સાદા ભૂતકાળમાં ડીડ થી પ્રશ્ન પૂછાય, રાઈટ? તો શું પ્રશ્ન થશે આપણો? ડીડ યુ eat an apple yesterday? થઈ ગયો ને આપણો પ્રશ્ન? Did you eat an apple yesterday? હવે યસ થી આન્સર આપીએ. યસ, આઈ એટ an apple yesterday. અહીંયા V2 લેવું જોશે. યસ માં તમે આન્સર આપશો તો. હવે નેગેટિવ કેવું કે ના, મેં ખાધું ન હતું. નો, આઈ ડીડ નોટ eat an apple yesterday. રાઈટ? હવે તમારે ભવિષ્યમાં કોઈને પૂછવું કે શું તમે આવતીકાલે એક સફરજન ખાશો? તો પેલા પ્રશ્ન લખી લઈએ. શું તમે આવતીકાલે એક સફરજન ખાશો? જો તમને આઈડિયા છે કે ભવિષ્યમાં કોઈને પ્રશ્ન પૂછવો હોય તો સેલ અથવા તો વિલ થી પ્રશ્ન પૂછાય. તો શું થશે આપણો પ્રશ્ન? વિલ યુ eat an apple tomorrow? શું થશે? વિલ યુ eat an apple tomorrow? થઈ ગયો પ્રશ્ન આપણો. વિલ યુ eat an apple tomorrow? જો યસ થી આન્સર આપશો તો તમે શું કહેશો? યસ, આઈ શેલ eat an apple tomorrow. નેગેટિવ આપવું હશે તો નો, આઈ શેલ નોટ eat an apple tomorrow. તો આ રીતના તમે ક્વેશ્ચન બનાવો અને કોઈને પૂછો, તમારા ફ્રેન્ડ્સને. તો આ થઈ સાદા વર્તમાન કાળની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો હું સાઈડમાં થઈ જાઉં, લઈ લ્યો. હવે આપણે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવીએ. આ જ વાક્ય સેમ કે શું તમે અત્યારે એક સફરજન ખાઈ રહ્યા છો? શું તમે અત્યારે એક સફરજન
ખાઈ રહ્યા છો તો શું થશે? તમને આઈડિયા જ છે કે ચાલુ વર્તમાન કાળમાં ઇમેજદાર ને આઈએનજી વાળું રૂપ આવશે. તો આપણું વાક્ય એવું થશે, પ્રશ્ન એવો બનશે, આર યુ ઈટિંગ એન એપલ જસ્ટ નાઉ? શું થશે? આર યુ ઈટિંગ એન એપલ જસ્ટ નાઉ? થઈ ગયો પ્રશ્ન. આર યુ ઈટિંગ એન એપલ જસ્ટ નાઉ? જો યસ થી આન્સર આપશો તો શું કહેશો? યસ, આઈ એમ ઈટિંગ એન એપલ જસ્ટ નાઉ. નેગેટિવ આન્સર આપવો છે તો નો, આઈ એમ નોટ ઈટિંગ એન એપલ જસ્ટ નાઉ. ના, હું અત્યારે સફરજન ખાઈ રહ્યો નથી. હવે તમારે આ જ વસ્તુ ચાલો ભૂતકાળમાં પૂછવી કે શું તમે ગઈકાલે એક સફરજન ખાઈ રહ્યા હતા? શું તમે ગઈકાલે એક સફરજન ખાઈ રહ્યા હતા? તો તમને આઈડિયા જ છે કે ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈએનજી વાળું વર્બ ફોર્મ આવશે. તો શું થશે? વર યુ ઈટિંગ એન એપલ યસ્ટરડે? શું થશે? વર યુ ઈટિંગ એન એપલ યસ્ટરડે? રાઈટ? થઈ ગયો ક્વેશ્ચન. વર યુ ઈટિંગ એન એપલ યસ્ટરડે? હવે યસ થી આન્સર આપો તો શું આપશો તમે? કે હા, હું એક સફરજન ખાઈ રહ્યો હતો. આઈ વોઝ ઈટિંગ એન એપલ યસ્ટરડે. નેગેટિવ આન્સર આપવો હોય તો ના, હું એક સફરજન ખાઈ રહ્યો ન હતો ગઈકાલે. રાઈટ? આઈ વોઝ નોટ ઈટિંગ એન એપલ યસ્ટરડે. રાઈટ? હવે તમારે ચાલુ ભવિષ્યકાળમાં કોઈને પૂછવું હોય તો કઈ રીતના પૂછાય? તો કે વિલ બી ને આઈએનજી વાળું વર્બ ફોર્મ હશે. બરાબર? તો હવે તમે શું પૂછશો કે શું તમે આવતીકાલે એક સફરજન ખાઈ રહ્યા હશો? એવું પૂછવા માંગો છો. બરાબર? તો પહેલા લખીએ આપણે, શું તમે આવતીકાલે એક સફરજન ખાઈ રહ્યા હશો? રાઈટ? તો એનો ઇંગ્લિશ શું થશે? વિલ યુ બી ઈટિંગ એન એપલ ટુમોરો? બરાબર? તો પહેલા લખીએ, વિલ યુ બી ઈટિંગ એન એપલ ટુમોરો? થઈ ગયો પ્રશ્ન આપણો. વિલ યુ બી ઈટિંગ એન એપલ ટુમોરો? હવે તમે યસ થી આન્સર આપશો તો શું કહેશો? યસ, આઈ વિલ બી ઈટિંગ એન એપલ ટુમોરો. અથવા તો તમારે નેગેટિવ આપો તો શું કહેશો તમે? કે ના, હું એક સફરજન ખાઈ રહ્યો ન હતો. રાઈટ? તો આઈ વિલ નોટ બી ઈટિંગ એન એપલ ટુમોરો. આ રીતનું આપણે ચાલુ વર્તમાન કાળમાં કોઈને પૂછી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, જેથી કરીને તમને વાંધો ના આવે. હવે વાત કરવી આપણે પૂર્ણ કાળની, પૂર્ણ વર્તમાન કાળ. હવે તમારે કોઈને એવું પૂછવું કે શું તમે હમણાં જ એક સફરજન ખાધું છે? શું તમે હમણાં જ એક સફરજન ખાધું છે? થઈ ગયો પ્રશ્ન આપણો. તો તમને બધાને આઈડિયા છે કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ ને ત્રીજું ફોર્મ વપરાય છે. તો શું થશે આપણો પ્રશ્ન કે હેવ યુ ઈટન એન એપલ જસ્ટ નાઉ? શું થશે? હેવ યુ ઈટનું ત્રીજું ફોર્મ ઈટન થાય. હેવ યુ ઈટન એન એપલ જસ્ટ નાઉ? થઈ ગયો પ્રશ્ન આપણો. જો હવે તમારે આનો યસ થી આન્સર આપશો તો તમે શું કહેશો?
યસ આઈ હેવ ઈટન એન એપલ જસ્ટ નાઉ, એટલે કે હા મેં હમણાં જ એક સફરજન ખાધું છે. અથવા તો તમે નેગેટિવ આપશો તો શું કહેશો? નો આઈ હેવ નોટ ઈટન એન એપલ જસ્ટ નાઉ, ના મેં હમણાં એક સફરજન ખાધું નથી. હવે તમારે પૂર્ણ ભૂતકાળની વાત કરવી. દૂરના ભૂતકાળમાં પૂછું કે શું તમે ગયા વર્ષે એક સફરજન ખાધું હતું? શું તમે ગયા વર્ષે એક સફરજન ખાધું હતું? તો તમને આઈડિયા છે કે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ને ત્રીજું ફોર્મ આવે. તો શું થશે પ્રશ્ન? હેડ યુ ઈટન એન એપલ લાસ્ટ યર? લખીએ આપણે, હેડ યુ ઈટન એન એપલ લાસ્ટ યર? થઈ ગયો પ્રશ્ન આપણો. જો હવે તમે ખાધું હશે તો તમે શું કહેશો? યસ આઈ હેડ ઈટન એન એપલ લાસ્ટ યર. હા મેં ગયા વર્ષે સફરજન ખાધું હતું. નહીં ખાધું હોય તો તમે શું કહેશો? ના મેં એક સફરજન ગયા વર્ષે ખાધું ન હતું. આઈ હેડ નોટ ઈટન એન એપલ લાસ્ટ યર, રાઈટ? આ થયો પૂર્ણ ભૂતકાળ. હવે વાત કરવી આપણે પૂર્ણ ભવિષ્યકાળની, કે શું તમે આવતીકાલ સુધીમાં એક સફરજન ખાઈ લીધું હશે, એવું પૂછવા માંગીએ. શું તમે આવતીકાલ સુધીમાં એક સફરજન ખાઈ લીધું હશે? બરાબર. હવે તમારે એવું કોઈને પૂછવું કે શું તમે આવતીકાલ સુધીમાં એક સફરજન ખાઈ લીધું હશે, તો એનું ઇંગ્લિશ આપણે જોતા હતા. તો તમને આઈડિયા છે કે પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ ને ત્રીજું ફોર્મ કે શેલ હેવ ને ત્રીજું ફોર્મ આવે, રાઈટ? તો હવે આનું ઇંગ્લિશ જોઈએ આપણે. તો શું થશે? વિલ યુ હેવ ઈટન એન એપલ બાય ટુમોરો? આવતીકાલ સુધીમાં એટલે બાય, બરાબર? બાય ટુમોરો. ઠીક છે ક્વેશ્ચન. વિલ યુ હેવ ઈટન એન એપલ બાય ટુમોરો? જો તમે ખાધું હશે તો તમે કહેશો યસ આઈ શેલ હેવ ઈટન એન એપલ ટુમોરો. જો તમે નહીં ખાધું હશે તો તમે શું કહેશો? નો આઈ શેલ નોટ હેવ ઈટન એન એપલ બાય ટુમોરો. બરાબર? તો આ થઈ પૂર્ણ કાળની વાત. હવે એક આમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત કરવી છે હજી પણ આપણે, કે શું તમે સવારથી એક સફરજન ખાઈ રહ્યા છો? શું તમે સવારથી એક સફરજન ખાઈ રહ્યા છો? કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આમાં હેવ બીન ને હેઝ બીન ને આઈએનજી વાળું ફોર્મ આવે, તમને આઈડિયા છે. તો આનું ઇંગ્લિશ શું થશે? હેવ યુ બીન eating an apple? સવારથી એટલે since morning, બરાબર? have you been eating an apple since morning? જો તમે ખાઈ રહ્યા છો તો તમે એવું કહેશો yes I have been eating an apple since morning. જો નહીં ખાઈ રહ્યા છો તો તમે એવું કહેશો no I have not been eating an apple since morning. બરાબર? વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. હવે ચર્ચા કરવી આપણે મોડેલની. મોડેલમાં સૌથી પહેલા મોડેલ કેન આવે, બરાબર? કે આપણે કોઈને એવું પૂછ્યું કે શું તમે એક સફરજન ખાઈ શકો છો? શું તમે એક સફરજન ખાઈ શકો છો? તો
શું પૂછ્યું? એબિલિટી. તો કેન થી પ્રશ્ન કરાય, બરાબર? કેન યુ ઈટ એન એપલ? થઈ ગયું પ્રશ્ન આપણો. કેન યુ ઈટ એન એપલ? જો ખાઈ શકતા હોય તો એવું કહેશો કે યસ આઈ કેન ઈટ એન એપલ. તમે નહીં ખાઈ શકતા હશો તો તમે એવું કહેશો કે નો આઈ કેન નોટ ઈટ એન એપલ, રાઈટ? હવે તમારે કુડ થી કોઈને પ્રશ્ન પૂછો કે શું તમે એક સફરજન ખાઈ શકતા હતા ભૂતકાળમાં? તમારે કોઈને એવું પૂછવું કે શું તમે એક સફરજન ખાઈ શકતા હતા, તો કુડ થી પ્રશ્ન કરાય, રાઈટ? શું તમે એક સફરજન ખાઈ શકતા હતા? Could you eat an apple? જો તમે ખાઈ શકતા હશો તો એવું કહેશો કે યસ આઈ કુડ ઈટ એન એપલ. નો આઈ કુડ નોટ ઈટ એન એપલ, રાઈટ? હવે તમારે કોઈને એવું પૂછવું કે શું તમારે એક સફરજન ખાવું જોઈએ? શું તમારે એક સફરજન ખાવું જોઈએ? તો શુડ થી પ્રશ્ન પૂછાય, રાઈટ? શું પૂછાય? શુડ થી. શુડ યુ ઈટ એન એપલ? જો એનો યસ થી આન્સર આપો તો તમે એવું કહેશો કે યસ આઈ શુડ ઈટ એન એપલ. નહીં ખાઈ શકતા હશો તો તમે કહેશો કે નો આઈ શુડ નોટ ઈટ એન એપલ. હવે તમારે કોઈને પૂછવું કે શું તમને એક સફરજન ખાવાની ઈચ્છા છે, તો વુડ થી પ્રશ્ન કરાય. શું તમારે એક સફરજન ખાવાની ઈચ્છા છે? તો વુડ થી પ્રશ્ન કરાય, રાઈટ? વુડ યુ ઈટ એન એપલ? જો ઈચ્છા હશે તો કહેશો કે યસ આઈ વુડ ઈટ એન એપલ. ઈચ્છા નહીં હોય તો કહેશે કે નો આઈ વુડ નોટ ઈટ એન એપલ, રાઈટ? હવે હજી આમાં કોઈને તમારે પૂછવું કે શું કદાચ તમે એક સફરજન ખાશો, તો મે થી પ્રશ્ન કરાય. કેનાથી કરાય? શું તમે કદાચ એક સફરજન ખાશો? તો મે યુ ઈટ એન એપલ? જો ખાશે તો કહેશો કે યસ આઈ મે ઈટ એન એપલ. નહીં ખાશે તો નો આઈ મે નોટ ઈટ એન એપલ. હવે તમારે કોઈને એવું પૂછવું કે શું તમારે એક સફરજન ખાવું જોઈએ, તો મસ્ટ થી ક્વેશ્ચન કરાય. શું તમારે એક સફરજન ખાવું જોઈએ? તો મસ્ટ યુ ઈટ એન એપલ? તો યસ માં આન્સર આપો તો યસ આઈ મસ્ટ ઈટ એન એપલ. નો આઈ મસ્ટ નોટ ઈટ એન એપલ. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈને એવું કહેવું કે શું તમે એક સફરજન ખાવાનો છો, તો ગોઈંગ ટુ થી પ્રશ્ન કરાય સ્ટ્રક્ચર થી, રાઈટ? શું તમે એક સફરજન ખાવાના છો? તો ગોઈંગ ટુ આવે, એમિઝર આવે ને આઈએનજી વર્બ ફોર્મ આવે. તો આર યુ going to eat an apple? Yes, I am going to eat an apple. હા, હું એક સફરજન ખાવાનો છું. No, I am not
ગોઈંગ ટુ ઈટ એન એપલ. ના, હું એક સફરજન ખાવાનો નથી. હવે તમારે કોઈને એવું પૂછ્યું કે શું તમને એક સફરજન ખાવાની ટેવ હતી, તો યુઝ ટુ થી ક્વેશ્ચન કરાય. બરાબર? શું તમારે એક સફરજન ખાવાની ટેવ હતી? used you to eat an apple? જો ટેવ હશે તો કહેશો કે yes I used to eat an apple. નહીં હોય તો કહેશે કે no I used not to eat an apple. રાઈટ? હવે તમારે કોઈને એવું કહેવું કે શું તમારે એક સફરજન ખાવું જ પડશે, ફરજિયાત, કમ્પલસરી, તો હેવ ટુ થી ક્વેશ્ચન કરાય. શું તમારે એક સફરજન ખાવું જ પડશે? હેવ યુ ટુ eat an apple? જો ખાવું જ પડે એમ હોય તો એ કહેશે કે yes I have to eat an apple. જો નહીં ખાવું પડે એમ હશે તો એ કહેશે કે no I have not to eat an apple. વિદ્યાર્થી મિત્રો, આ રીતના ટેન્સ, મોડલ, સ્ટ્રક્ચર દરેકની આપણે ચર્ચા કરી અને ખૂબ સારી એવી પ્રેક્ટિસ કરી. આ રીતના અલગ અલગ ક્રિયાપદ લઈ દરેકના આપણે વાક્યો બનાવશું. દરેકના વિડીયો તમે ખાસ જોજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.